ગુડ મોર્નિંગ મિત્રો. ગવર્મેન્ટની નવી ટેક્સ સિસ્ટમ જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ મુજબ અત્યારે બધાને સોફ્ટવેરની રિક્વાયરમેન્ટ છે જીએસટી સિસ્ટમની. આપણા સોફ્ટવેરમાં તે દરેક લોકો વર્ક કરી શકે છે જેની પાસે અકાઉન્ટનું નોલેજ નથી અથવા છે. બીજા સોફ્ટવેરનીમાં જે અસર આપવી પડે છે, બિલ બનાવ્યા પછી જે કોન્ટ્રા એન્ટ્રી કરવી પડે છે, હવાલા કરવા પડે છે, એ બધું ઓટોમેટિક આપણા સોફ્ટવેરમાં થઈ જશે. સૌથી પહેલાં આપણી સાઇટ ઉપરથી સોફ્ટવેર ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી નાખો. ઇન્સ્ટોલ કર્યા પછી ડેસ્કટોપ ઉપર જે આઇકોન આવે છે એ આઇકોન ઉપર ડબલ ક્લિક કરી સોફ્ટવેરને ઓપન કરી નાખો. સોફ્ટવેર ઓપન કર્યા પછી અહીંયા ક્રિએટ અ ન્યૂ કંપની પર ક્લિક કરો અને ત્યાં તમારી કંપની તમારું ફોર્મનું નામ લખી નાખો. સપોઝ હું અત્યારે ફોર એક્ઝામ્પલ મારી કંપનીનું નામ આપું છું પિયુષ પ્રાઇવેટ લિમિટેડ. ડીલ્સ નેમ બ્લેન્ક રહેવા દેશો તો પણ ચાલશે. હું અહીંયા મારું એડ્રેસ લખું છું. કોઈ પણ મેન્યુઅલી અત્યારે હું એડ્રેસ લખી નાખું છું. જો વધારે મોટું એડ્રેસ હોય તો અડધું એડ્રેસ બીજી લાઇનમાં લખો. ત્યારબાદ સિટી CSF ફોન નંબર લખો. ત્યારબાદ મોબાઈલ નંબર લખો. હું અત્યારે મારો મોબાઈલ નંબર લખું છું મેન્યુઅલી. ત્યારબાદ ઈમેલ, વેબસાઇટ, આ બધું કમ્પલસરી નથી. જેટલી ડિટેલ તમારી પાસે છે એટલી કમ્પલસરી લખો, નથી એટલી રહેવા દો. પાન નંબર, વેટ નંબરની હવે કોઈ જરૂર નથી. જીએસટી નંબર, હું મારો જીએસટી નંબર નાખું છું અત્યારે મેન્યુઅલી. ડીએલ નંબર એ લોકોને આવશે કે જેમણે એજન્સી લીધી છે અથવા મેડિકલવાળા છે એ લોકો માટે આવશે ડીએલ નંબર. જે લોકોને ડીએલ નંબર આવે છે એમણે લખવાનો, અધરવાઇઝ અહીંયા ફાઇનાન્શિયલ યર ચેક કરી લેવાનું. ત્યારબાદ સેવ ઉપર ક્લિક કરી દેવાનું. ઓકે, આપણી કંપની બની ગઈ છે. ઓકે આપી દીધું. હવે અહીંયા આપણું એક યુઝરનેમ અને પાસવર્ડ નાખી દઈએ જેથી સોફ્ટવેર માત્ર આપણે જ એક્સેસ કરી શકીએ. હું મારું યુઝરનેમ રાખું છું પિયુષ અને પાસવર્ડ રાખું છું 1. હવે હું લોગિન થાઉં છું અત્યારે મારા સોફ્ટવેરમાં. ઓકે, સોફ્ટવેર શરૂ થઈ ગયો છે. સૌથી પહેલાં આપણી જેટલી પાર્ટી છે કે જેની પાસેથી આપણે રેગ્યુલરી માલ પરચેસ કરીએ છીએ અથવા તો આપણે જેને માલ સેલ કરીએ છીએ, કસ્ટમર અને સપ્લાયર અથવા બેંક એકાઉન્ટ, બધી પાર્ટી આપણે એકાઉન્ટની અંદર બનાવવાની રહેશે. સૌથી પહેલાં એકાઉન્ટમાં જાઓ, ત્યારબાદ ન્યૂ ઉપર ક્લિક કરો. સૌથી પહેલાં હું એક મારું એવું એકાઉન્ટ બનાવું છું જેની પાસેથી હું માલ ખરીદું છું. ત્યારબાદ એન્ટર આપો. ત્યારબાદ ગ્રુપ મતલબ કે આજે મેં પાર્ટી બનાવી કે સપ્લાયર છે કે કસ્ટમર છે. મારી આ સપ્લાયર છે તો હું SUP પ્રેસ કરીશ એટલે સપ્લાયર આવી જશે. ત્યારબાદ ઓપનિંગ બેલેન્સ મતલબ મારે એની પાસે એને કેટલા જૂના પૈસા દેવાના છે. હું એની પાસેથી ક્રેડિટમાં માલ ખરીદું છું. મેં આજથી સોફ્ટવેર યુઝ કરવાનો શરૂ કર્યો તો આજની પહેલાં મારે એને જે માલ ખરીદ્યો એના 15,000 દેવાના બાકી છે તો મેં અહીંયા 15,000 એન્ટ્રી કરી. ત્યારબાદ એડ્રેસમાં ઉપર જે પાર્ટી બનાવી એનું એડ્રેસ અહીંયા નીચે લખવાનું છે. ત્યારબાદ નીચેની ડિટેલ ફિલઅપ કરી નાખો. આપણી પાસે સામેવાળી પાર્ટીની જેટલી ડિટેલ છે એટલી ડિટેલ આપણે ફિલઅપ કરીશું. બેંક એકાઉન્ટ ફિલ કરી નાખું. સામેવાળી પાર્ટીનો જીએસટી નંબર નાખી દઉં. મારી પાસે આ પાર્ટીની માત્ર આટલી ડિટેલ છે તો હું અત્યારે એટલી ડિટેલ ફિલઅપ કરું છું. સેવ. ઓકે, આ થયું સપ્લાયરનું એકાઉન્ટ. હવે એક એકાઉન્ટ બનાવે આપણે કસ્ટમરનું. મારો કસ્ટમર રેગ્યુલર છે કોઈ રાહુલ કરીને છે. ચાલો, ત્યારબાદ એન્ટર. ત્યારબાદ ગ્રુપ છે એનું કસ્ટમર. ત્યારબાદ એનું બેલેન્સ. મારે રાહુલભાઈ પાસેથી 25,000 લેવાના છે તો 25,000 નાખી દીધા. લેવાના છે એટલે DR, દેવાના છે તો CR. અહીંયા રાહુલભાઈનું એડ્રેસ. ત્યારબાદ સિટી. મારી પાસે જેટલી ડિટેલ છે એટલી ડિટેલ હું અત્યારે ફિલઅપ કરું છું, બાકીની નથી કરતો. ડિટેલ ફિલઅપ કર્યા પછી સેવ આપી દો. હા, આની જેમ બનાવવું છે બેંક એકાઉન્ટ. માની લો મારું બેંક છે HDFC. અહીંયા બેંક એકાઉન્ટ સિલેક્ટ કરો. મારી પાસે અત્યારે બેંકમાં અકાઉન્ટમાં પડ્યા છે સપોઝ 25,000 પડ્યા છે.
અહીંયા હું મારો બેંક એકાઉન્ટ નંબર નાખું છું, બરાબર. સેવ આપી દઉં છું. આ અકાઉન્ટ બનાવવાથી ને મારે વારા ઘડીએ બેંકમાં જઈને સ્ટેટમેન્ટ કે કાંઈ કાઢવું નહીં પડે. મને સોફ્ટવેર જ તે આપણા બેંકનું સ્ટેટમેન્ટ આપણને રેડી કરીને આપણને આપશે. ત્યારબાદ જઈશું આઇટમમાં. આઇટમ કઈ રીતે બનાવી, આઇટમ ઉપર ક્લિક કરી ન્યૂ ઉપર ક્લિક કરવાનું. સૌથી પહેલાં લખવાનું આઇટમનું નેમ. મારી એક આઇટમ છે એનું નામ છે આઇટમ 1. ત્યારબાદ પેકિંગ. આ પીસીસમાં આવે છે, બોક્સમાં આવે છે, કેજીમાં આવે છે, લીટરમાં આવે છે, એ પેકિંગ લખવાનું. મારે કેજીમાં આવે છે તો હું કેજી લખું છું. ત્યારબાદ એન્ટર. ત્યારબાદ આઇટમ કોડ. ઘણા બિઝનેસમેન કોડ ઉપરથી આઇટમ યાદ રાખતા હોય. હું ભાઈ 85 નંબર નાખું એટલે મારે આ આઇટમ આવવી જોઈએ, તો દર વખતે એને આઇટમ નેમ સિલેક્ટ નહીં કરવું પડે. જે કોડ અહીંયા એન્ટર કરશે, જેવું ક્લિક કરશે એટલે ઓટોમેટિક આવી જશે. જો તમારી પાસે એવી કોઈ કોડ રીતે તમે યાદ નથી રાખતા તો એન્ટર કરવાની જરૂર નથી. ત્યારબાદ એનો HSN કોડ. ત્યારબાદ કંપની. માની લો કે આની કોઈ નવી કંપની છે, મારે આમાં નવી કંપની બનાવી છે તો F3 પ્રેસ કરીશ હું. ડેસ્કટોપ છે તો F3, લેપટોપ છે તો FN સાથે F3. હું એક કંપની બનાવું છું, માય ન્યૂ આ કંપની. ત્યારબાદ હું સેવ પર ક્લિક કરું છું, કંપની બની ગઈ. ત્યારબાદ આને કેટલો ટેક્સ લાગે છે, 18% ટેક્સ મારે લાગે છે. હવે ટેપ પર સ્ટ્રીપ મતલબ એ લોકોને છે કે જેને મેડિકલમાં યુઝ કરવાનો હોય સોફ્ટવેર, એ લોકોને અહીંયા એક પેકેટમાં કેટલી સ્ટ્રીક આવે છે એ નાખવાનું છે. અથવા તો કોઈ હોલસેલમાંથી પરચેસ કરીને લૂઝમાં વેચે છે. માની લો કે તમે આખું બોક્સ પરચેસ કરો છો અને અંદરથી ને છૂટા છૂટા નંગ વેચો છો, તો અહીંયા લખવાનું ભાઈ આઇટમ 1 છે એ હું 1 kgમાં ખરીદું છું અને હું 100 અને હું ગ્રામમાં વેચું છું, તો અહીંયા 1 ગ્રામ લખી શકો. અથવા તો જો એવી રીતના ન આવતું હોય, કેજીમાં પરચેસ કરવાનું છે ને કેજીમાં જ તે સેલ કરવાનું છે, તો ટેપ પર સ્ટ્રીપમાં કાંઈ લખવાની જરૂર નથી. ત્યારબાદ મેન્યુફેક્ચરિંગ. મારે મેન્યુફેક્ચરિંગ કંપની અને મેઇન કંપની બંને એક જ છે એટલે હું મેન્યુફેક્ચરિંગ લખતો નથી. આ લખવી કમ્પલસરી નથી. ત્યારબાદ સોલ્ટ લખવાની જરૂર નથી. ત્યારબાદ બેચ નંબર. હવે તમારે જો બેચ નંબર વાઇઝ ખરીદી વેચાણ આવતી હોય, બેચ નંબર મતલબ તાકા, એના મુજબ જો તમારે ખરીદી વેચાણ આવતું હોય તો લખવાનું, ન આવતું હોય તો તમારે મેન્યુઅલી દર વખતે અહીંયા 1 કરી નાખવાનું. મેન્યુફેક્ચરિંગ ડેટ. એગ્રોવાળા છે એ લોકોને મેન્યુફેક્ચરિંગ ડેટ ને એક્સપાયરી ડેટ વગેરે આવશે, તો એ લોકોને લખવાનું, બાકીના બ્લેન્ક રહેવા દેવાનું. એક્સપાયરી ડેટ અહીંયા લખવાનું. PTS કેટલામાં વેચવું છે. આ માની લો કે મારે આઇટમ 1ની પ્રાઇસ છે 500 રૂપિયા. હું અહીંયા 500 રૂપિયા નાખીશ તો હું જ્યારે સેલ કરીશ ત્યારે મારે ભાવ નાખવો નહીં પડે, ઓટોમેટિક આવી જશે. મારે ત્યાં ચેન્જીસ કરવો છે તો મને ચેન્જીસ કરવા દે છે. MRP કોસ્ટ મતલબ કે આપણે કેટલામાં ખરીદ્યું છે. મેં માની લો 400 રૂપિયામાં ખરીદી હતી એટલે હું 400 રૂપિયા નાખું છું. જે લોકોને બારકોડ આવે છે એ લોકોને અહીંયા આ આઇટમનો બારકોડ નાખવાનો. મારે બારકોડ નથી આવતો એટલે હું બારકોડ નાખતો નથી. ત્યારબાદ ઓપનિંગ પેક. મતલબ કે મારી પાસે અત્યારે આ વસ્તુનો કેટલો સ્ટોક પડ્યો છે. મારી પાસે આઇટમ 1 અત્યારે 25 પડી છે તો હું 25 નાખું છું, લૂઝમાં નથી પડ્યો. આ એની વેલ્યુ ઓટોમેટિક આવી ગઈ કે ભાઈ મારી આગળ આટલા રૂપિયાનો આઇટમ 1નો માલ મારી પાસે પડ્યો છે. સેવ. ઓકે.